નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણી શાળા શ્રી એસવી શાહ વિદ્યા વિહાર મહેસાણામાં આપનું ભવ્ય સ્વાગત છે. હું મુકેશ પટેલ, વિષય ગણિત, ધોરણ 11 સાયન્સમાં આપણે પ્રથમ ચેપ્ટર ગણ વિષયનો અભ્યાસ કરીશું. તેમાં ગણની પાયાની સંકલ્પના સમજીએ તો ધોરણ 8, 9 અને 10માં આપણે થોડો અભ્યાસ કરેલો. તેનાથી આગળ તો ગણ એટલે શું? તો તમારામાંથી કેટલાકના જવાબો આવશે: વ્યક્તિઓનું ટોળું, પતંગનો ઢગલો, ક્રિકેટરની ટીમ, આપણા વર્ગના વિદ્યાર્થીઓનો સમૂહ, શાળાના વર્ગના બધા વિદ્યાર્થીઓનો સમૂહ, શિક્ષકનો ગણ વગેરે વગેરે એના ઉદાહરણો થશે. એટલે કે ગણ એટલે સમૂહ. ગણ એટલે સમૂહ, પરંતુ દરેક સમૂહ ગણ બની શકે નહીં. જેમ કે આપણે બાઇક લઈને જતા હોય અને કોઈ બાઇક રસ્તા પર બાઇક લઈને પડ્યા હોય તો ત્યાં શું ભેગું થઈ ગયું હશે? ટોળું. તો તમે છેલ્લે બહાર ઊભેલા વ્યક્તિને કોઈકને પૂછશો શું થયું, તો એ કહેશે કે મને ખબર નથી. તો આ ખબર નથી એ ગણ બની શકે નહીં. એટલે કે ગણ એટલે શું? તો ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓ, સંખ્યા, ઘટકોનો સમૂહ. આમ ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુ, સંખ્યા કે ઘટકોનો જથ્થાને ગણ કહે છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ એટલે કે જેની વ્યાખ્યા આપી શકાય નહીં. પણ ગણનો વિકાસ જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રીએ કર્યો હતો. કે બધાના મનમાં વિચાર આવ્યો હશે નહીં, પરંતુ આ ગણિતશાસ્ત્રીએ ગણનો વિકાસ કર્યો. તો ગણને દર્શાવવાનો સંકેત સગડીયો કૌંસ, તો આને ધનુષ કૌંસ પણ કહેવામાં આવે છે. તો આની અંદર ગણની અંદર ઘટકો દર્શાવવામાં આવે છે. દરેક ઘટકોને અલ્પ વિરામ દ્વારા અલગ દર્શાવવામાં આવે છે અને ગણમાં કોઈ ઘટકનું પુનરાવર્તન થતું નથી. બીજું, ગણમાં ક્રમનું મહત્ત્વ પણ નથી. ગમે તે ક્રમમાં સભ્યો દર્શાવી શકાય, આગળ કે પાછળ. હવે આપણે આગળ ગણની સંકલ્પના સમજવા માટે કોને ગણ કહેવાય કે નહીં તેના વ્યવહારિક ઉદાહરણ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન: અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ. તો દાખલા તરીકે એમાં મનોજભાઈ કહેશે તો એનો જવાબ કેવો આવશે? A, E, I, O, U. A, E, I, O, U. કિરીટભાઈ આનો જવાબ આપશે તો પણ એના એ જ આવશે. સંજયભાઈ પણ આનો જવાબ આપશે તો પણ એના એ આવશે. તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થી આનો જવાબ આવશે તો પણ એનો જવાબ કેવો આવશે? એના એ જ. એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વરનો સમૂહ તો બધાના જવાબ કેવા આવશે? સરખા આવશે. એ જ રીતે આગળ સમજીએ તો 10ના અવયવોનો સમૂહ. તો તમે 10ના અવયવો તો અગાઉના ધોરણમાં શીખી જ ગયા હશો. તો 10ના અવયવોનો સમૂહ, તો 10ના અવયવોમાંથી તમારા દરેક વિદ્યાર્થીનો જવાબ કેવો હશે? 1, 10, 2,
5. બીજું આગળ સમજીએ તો 5થી નાની પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તો 5થી નાની પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ તો વર્ગમાંથી દરેક વિદ્યાર્થીને પૂછ્યું તો આનો જવાબ કેવો મળશે? 5થી નાની કીધી ત્યારે 1, 2, 3 અને 4. તો દરેક વિદ્યાર્થીનો જવાબ કેવો આવશે? એક સમાન આવશે અને સુવ્યાખ્યાયિત આવશે. હવે આગળ જોઈએ તો ભારતનો કોઈ એક મહાન ક્રિકેટર. તો ભારતનો કોઈ એક મહાન ક્રિકેટર તો પહેલા વ્યક્તિને પૂછીશું તો એનો જવાબ એમ કહેશે કે મને કપિલ દેવ ગમે છે. બીજા વિદ્યાર્થીને ઊભો કરીશું તો એ કહેશે મહેન્દ્રસિંહ ધોની. ત્રીજા વિદ્યાર્થીને ઊભો કરીશું તો એ એમ કહેશે કે રાહુલ દ્રવિડ. તો આમ વિચારો વિદ્યાર્થી મિત્રો, તો દરેકનું મંતવ્ય કેવું બની ગયું? જુદું જુદું. તો દરેકનું મંતવ્ય જુદું જુદું બને તો એને ગણમાં દર્શાવી શકાશે નહીં, એટલે કે એ ગણ તરીકે વ્યાખ્યાયિત થઈ શકશે નહીં. તો આ વિધાન ગણ તરીકે વ્યાખ્યાયિત થઈ શકશે નહીં. એનાથી આગળ જઈએ તો બોલિવૂડનો સુપરસ્ટાર. તો બોલિવૂડનો સુપરસ્ટાર પહેલા વિદ્યાર્થીના મતે એમ કહેશે કે અમિતાભ બચ્ચન. બીજો વિદ્યાર્થી એમ કહેશે ઋત્વિક રોશન. ત્રીજો વિદ્યાર્થી એમ કહેશે કે હાલ તો આ લોકડાઉનમાં સુપરસ્ટાર સોનુ સૂદે બહુ મદદ કરી છે, તો મારા મતે એ છે. તો દરેકના મતે આનો જવાબ કેવો પડશે? જુદો જુદો. તો આ પણ આપણે ગણ તરીકે વ્યાખ્યાયિત કરી શકીશું નહીં. એનાથી આગળ જઈએ તો દુનિયાનું ભયાનક પ્રાણી. તો દુનિયાનું ભયાનક પ્રાણી તો દાખલા તરીકે સચિનના મતે પૂછીએ તો વાઘ કહેશે, મયંકને પૂછીએ તો સિંહ કહેશે, અને કોઈ બેન હશે તો કે ગરોળી. તો દરેકનું મંતવ્ય કેવું પડે છે? જુદું જુદું. તો આ ગણ તરીકે વ્યાખ્યાયિત થશે નહીં. આમ ગણની વ્યાખ્યા સમજીએ તો ગણ એટલે સુવ્યાખ્યાયિત એટલે કે સુનિશ્ચિત વસ્તુઓ, સંખ્યા કે ઘટકોનો જથ્થો, તેને ગણ કહે છે. સામાન્ય રીતે ગણને દર્શાવવા માટેના સંકેત, એના માટે આપણે કેપિટલ A, B, C, કે X, Y કે Z સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી આગળ સમજીએ તો ગણની અંદર આવેલા સભ્યોને દર્શાવવા માટે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ z કે સ્મોલ x, y, z કે 1, 2, 3 વડે પણ આપણે દર્શાવી શકીએ. જેમ કે આપણે અગાઉ જોયું તેમ ગણને દર્શાવવા માટેના સંકેતની વાત કરીએ તો અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ, એને દર્શાવવા માટે સગડીયો, કૌંસ, દરેક ઘટકને અલ્પ વિરામ વડે અલગ દર્શાવવામાં આવે છે. અને આ જો ગણનું નામકરણ કરવું હોય તો કોઈ વિદ્યાર્થી આનું નામ એ પણ આપી શકે છે. 10ના અવયવોનો સમૂહ તો ગણને દર્શાવવા માટે સગડીયો, કૌંસ અને દરેક ઘટકને અલ્પ વિરામ વડે અલગ દર્શાવી શકાય છે. કોઈ વિદ્યાર્થી આ ગણનું નામકરણ કરવું હોય તો બી પણ કરી શકે છે. 5થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ તો એને ગણ દર્શાવવા માટે સગડીય કૌંસ કો તો ધનુષ કૌંસની અંદર અલ્પ વિરામ વડે દર્શાવી શકાય છે. અને કોઈ વિદ્યાર્થી આને સી નામ પણ આપી શકે છે. આ રીતે આપણે ગણના સંકેતો વ્યાખ્યાયિત કરીશું. જો એ ગણ એનો સભ્ય હોય તો એ બિલોન્ગ્સ ટુ એ. આને શું વંચાશે?
એ બિલોન્સ ટુ એટલે ની અંદર આવેલો સભ્ય. તો એનાથી આગળ જો એ ગણ એનો સભ્ય ન હોય તો એ આને શું વંચાશે? ડઝ નોટ બિલોન્સ ટુ. એ ડઝ નોટ બિલોન્સ ટુ એ. આપણે અગાઉ ઉદાહરણ જોઈએ તો ગણ એ બરાબર ABC, તો એ ખાલી જગ્યા એ. તો આ એ એક ઘટક છે, એ ગણ એનો અંદર આવેલો સભ્ય છે, તો શું લખાશે? બિલોન્સ ટુ. સીની વાત કરીએ તો સી પણ આ ગણની અંદર આવેલો સભ્ય છે, તો સી બિલોન્સ ટુ એ. હવે વિદ્યાર્થી મિત્રો, ડી વિશે જોઈએ તો ડી આ ગણમાં દેખાશે તમને? ના. તો ડી એ એની અંદર આવેલો સભ્ય નથી, તો ડઝ નોટ બિલોન્સ ટુ. એનાથી આપણે આગળ સમજીએ તો બીજું ઉદાહરણ, બી બરાબર પી ગણની અંદર ક્યુ અને આર અને કૌંસ. તો પી ખાલી જગ્યા બી. તો આપણે જોઈએ તો પી એ ઘટક છે અને એ જ ઘટક અહીંયા છે, તો પી એ આ ગણની અંદર આવેલો સભ્ય છે, તો શું દેખાશે? બિલોન્સ ટુ. એટલે કે આનું બહારનું સ્વરૂપ અહીંયાથી અને એ જ ઘટકનું સ્વરૂપ અહીંયા અંદર છે, તો એની અંદર આવેલો સભ્ય છે. એનાથી આગળ સમજીએ તો ક્યુ. તો અહીંયા ઘટક છે અને અહીંયા ગણ છે, તો એ આપણે એના નેક્સ્ટ પ્રશ્નમાં સમજીએ તો અહીંયા આ ઘટક ક્યુ એ આખો બીની અંદર આવેલો છે, તો અહીંયા સ્વરૂપ જોઈએ તો અર્થઘટન શું થશે? જે સ્વરૂપ બહાર હોય તે જ સ્વરૂપ ગણની અંદર હોય તો તે ગણની અંદરનો ઘટક કહી શકાય. જેમ કે ક્યુનું આ સ્વરૂપ એ ગણ બીની અંદર આવેલું જ છે, પીનું આ સ્વરૂપ એમના એમ જ આવેલું છે, તો શું લખાશે? બિલોન્સ ટુ. હવે અહીંયા ક્યુનું જે સ્વરૂપ બહાર છે એ અંદર દેખાતું નથી, તો ડઝ નોટ બિલોન્સ ટુ. એ જ રીતે પીનું આ જે સ્વરૂપ છે એ ગણ બીની અંદર એના સ્વરૂપ દેખાતું નથી, તો આમાં પણ શું લખાશે? ડઝ નોટ બિલોન્સ ટુ. આરનું જે સ્વરૂપ બહાર છે એ જ સ્વરૂપ ગણની અંદર છે, તો આર બિલોન્સ ટુ બી લખાશે. એટલે કે જે સ્વરૂપ બહાર આપ્યું હોય તે જ સ્વરૂપ ગણની અંદર હોય તો જ તે ગણના ઘટક છે તેમ કહેવાય, નહીંતર તે ગણના ઘટક નથી. હવે આપણે અગાઉ ગણ વિશેના સંકેતોની માહિતી સમજીએ તો પ્રાકૃતિક સંખ્યા ગણ n, તો એને નેચરલ નંબર પણ કહેવામાં આવે છે. એટલે કે એક ગણની અંદર 1, 2, 3 એમ અનંત સુધી આમ સંકેત થશે, દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર દાખલા તરીકે 1 એ આ ગણનો સભ્ય છે, તો શું લખાશે? બિલોન્સ ટુ. 2 એ આ ગણનો સભ્ય છે, 100 પણ આ ગણનો સભ્ય છે, તો શું લખાશે? બિલોન્સ ટુ. અને આગળ સમજીએ તો 0 એ એનમાં આવેલ દેખાય છે મિત્રો? ના, તો 0 એ આ ગણનો સભ્ય નથી. -1 એ ગણ એનમાં દેખાય છે મિત્રો? નથી, તો -1 એ આ ગણનો સભ્ય નથી. કે -100 કરીશું તો પણ એ એનમાં સમાવેશ થઈ શકશે નહીં, તો ડઝ નોટ બિલોન્સ ટુ. બીજો ગણ વિચારીએ તો પૂર્ણ સંખ્યા ગણ.
ડબલ્યુ. તો આ ગણની અંદર કેવા ઘટકોનો સમાવેશ થાય છે? તો 0, 1, 2, 3 જેવા ઘટકોનો સમાવેશ થાય છે. તો 0 એ આ ગણનો સભ્ય છે, તો શું લખાશે? બિલોંગ્સ ટુ. 1 એ પણ એ ગણનો સભ્ય છે, તો શું લખાશે? બિલોંગ્સ ટુ. એમ 1001 એ પણ આ ગણનો સભ્ય છે, તો શું લખાશે? બિલોંગ્સ ટુ. પરંતુ -1 એ આ ગણનો સભ્ય નથી, તો શું લખાશે મિત્રો? ડઝ નોટ બિલોંગ્સ ટુ. -2 એ આ ગણનો સભ્ય નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. -1000 લખીએ તો પણ એ આ ગણનો સભ્ય નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. એનાથી આગળ પૂર્ણાંક સંખ્યા ગણ. તો પૂર્ણાંક સંખ્યા ગણને ઝેડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આપણે અગાઉ શીખી ગયા કે 0, 1, 2, 3 એમ અનંત સુધીના સંકેતને ઇન્ફિનિટિવ શબ્દ બોલવામાં આવે. તો 0 અને ધન પૂર્ણાંક આવી જાય અને -1, -2, -3 એમ માઇનસ ઇન્ફિનિટિવ સુધીની પણ સંખ્યાઓ આવી જાય, એટલે કે અનંત સંખ્યાઓ આવી જશે. આને પૂર્ણાંક સંખ્યા ગણ કહે છે. તો આની અંદર વિચારવા જઈએ તો -1 એ પણ ઝેડનો સભ્ય છે, તો શું લખાશે? બિલોંગ્સ ટુ. 0 પણ ઝેડનો સભ્ય છે, તો શું લખાશે? બિલોંગ્સ ટુ. અને 1 એ પણ ઝેડનો સભ્ય છે, તો એમાં પણ શું લખાશે? બિલોંગ્સ ટુ. હવે આગળ જઈએ સમજીએ તો 1/2 તો એ ઝેડની અંદર આવેલો સભ્ય નથી, કેમ કે એનો જવાબ અપૂર્ણાંક આવે છે અને આ ગણ કેવો થશે? પૂર્ણાંક. તો એ આ ગણનો સભ્ય નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. હવે આગળનો સંકેત સમજીએ તો આમાંથી ને આમાંથી વિચારીએ તો ઝેડ પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા ગણ. તો આમાંથી જ આપણે ધન પૂર્ણાંક સંખ્યા ગણ લખીએ તો કેટલાનો સમાવેશ થશે? 1, 2, 3 થી અનંત સુધી. તો એ ગણને દાખલા તરીકે દર્શાવવું હોય તો શું કહી શકીશું? n પણ કહી શકીશું. એનાથી આગળનું સ્ટેપ સમજીએ તો મિત્રો ઝેડ માઇનસ આ સાંકેતિક શબ્દો છે, એનો આપણે આગળ જતાં ક્યાંક ઉપયોગ કરીશું. તો ઋણ પૂર્ણાંક સંખ્યા ગણ. તો આપણે ઉપર પૂર્ણાંક શીખ્યા એમાંથી ઋણ પૂર્ણાંક શીખીએ તો -1, -2, -3 એમ અનંત સુધીની સંખ્યાઓ લખી શકીશું. હવે આગળ સમજીએ તો સમય સંખ્યા ગણ. તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા કે એવો ગણની અંદર x બરાબર p ભાગ્યા q સ્વરૂપ કે જ્યાં p અને q બંને પૂર્ણાંક સંખ્યા ગણ હશે. ક્યાંથી પસંદ કરવામાં આવશે? ઝેડમાંથી. પરંતુ એક મહત્ત્વનું અર્થઘટન છે કે શૂન્ય વડે ભાગાકાર થઈ શકે નહીં. તો નીચેનો ઘટક q એ કોઈ દિવસ આપણે શૂન્ય લઈ શકીએ નહીં. એટલે કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય તેને બધાને સમય સંખ્યા ગણ કહે છે. તો દાખલા તરીકે 1/2. તો 1/2 એટલે કેવું સ્વરૂપ થશે? p ભાગ્યા q. કે 1 એ ઝેડમાં હોય અને 2 પણ ઝેડમાં હોય તો એ કોનો સભ્ય કહી શકાશે? ક્યુનો સભ્ય છે. 3/5 એ પણ ક્યુનો સભ્ય છે. દાખલા તરીકે 100 ભાગ્યા 1001 તો પણ એ કોનો સભ્ય થશે? ક્યુનો સભ્ય છે. વિચારીએ તો પીની કિંમત 1 ને ક્યુની કિંમત 1, તો એ બધા કોના સભ્યો થશે? એનના સભ્યો થશે. તો
એન, ડબલ્યુ અને ઝેડ એ પણ કેવી સંખ્યા કહેવામાં આવશે? સમય સંખ્યા ગણ છે. હવે આગળ વાસ્તવિક સંખ્યા ગણનો વિચાર કરીએ તો આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, કે આની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય છે. તો આના ઉપર કેટલી સંખ્યાઓ? તો આપણે સમયરેખા સમજીએ છીએ મિત્રો. સમયરેખા સમજીએ તો દાખલા તરીકે 0 અને 1ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે? તો અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એમાં સમય આવી જશે અને અસમય પણ આવી જશે. આ બધી સંખ્યાઓનો ગણ એને આપણે આર તરીકે એટલે કે વાસ્તવિક સંખ્યાઓના ગણ તરીકે સ્વીકારીએ છીએ.